સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આ વખતે રથયાત્રાનો ઉત્સવ આવતીકાલે ત્રીજનો છે. અષાઢી સુદ બીજ ત્રીજના રોજ પુષ્ય નક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે. તેનો ભાવ એ છે કે શ્રી યશોદાજી પ્રભુને પ્રથમ રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે અને પ્રભુ રથ ઉપર બિરાજી બધા વ્રજ ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે ભક્તોને ઘેર બધા 4 યુથોના ભાવથી 4 વખત જુદા ભોગ ધરી પ્રભુને રથમાં ખેલાવી વ્રજ ભક્તો તન્મય બન્યા છે અને પ્રભુ શીતલ ભોગ આરોગે છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલ ભાવ છે, કેમ કે બાલક ઘોડાથી ડરી જાય તેથી ઘોડા જોડવામાં આવતા નથી અને સખા રથને ખેંચે છે અને શ્રી માતૃચરણ શ્રી યશોદાજી પાછળ પધારે છે અને રથ ચાલે છે ત્યારે શ્રી ઠાકોરજી ડરે છે તેથી શ્રી યશોદાજી પકડી રાખે છે. રથની આગળ નાના નાના સખાઓ ધ્વજા પતાકા છત્ર ચંવર લઈને ચાલે છે. આ બાલભાવ લીલાના રથની ભાવના છે. જે ઘરમાં ઘોડા લાગે છે તે કિશોર લીલાની ભાવના છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને સખીજનો આસપાસ હોય છે અને 2 સખા અશ્વરૂઢ થઈને રથને સાજે છે. આ કિશોર લીલાના રથની ભાવના છે. શ્રી હરિરાયજી આ વખત આ ઉત્સવની લીલા ભાવના સમજાવે છે. વ્રજમાં વ્રજજનોની વિનંતીથી શ્રી પ્રભુ સ્વામિનીજીની સાથે પધરાવી રથમાં બિરાજી વ્રજ વિહાર કરવા પધાર્યા હતા. ત્યારે યુગલ સ્વરૂપની વિવિધ સ્વામિનીઓએ પોતપોતાના નિકુંજોમાં પધરામણી કરાવી અને અનેક સુંદર સામગ્રી અંગીકાર કરાવી હતી. વ્રજજનોના મુખ્ય 4 જૂથ પ્રમાણે: 1 નિર્ગુણ, બીજું તામસ, ત્રીજું રાજસ અને ચોથું સાત્વિક ના ભાવથી રથયાત્રાના 4 દર્શન થાય છે. રથ વ્રજજનોના શ્રી અંગના ભાવનું સ્વરૂપ છે. વ્રજ ભક્તો પોતાના અવલૌકિક દેહ રૂપી રથમાં પ્રભુને પધરાવી રથયાત્રાનો ઉત્સવ કરે છે. આપણું શરીર પણ એક રથ છે. 10 ઇન્દ્રિયો રથના ઘોડા છે. મન રથનો સારથી, બુદ્ધિ રથ ચલાવવા માટે લગામ. આત્મા આ રથનો સવાર છે. માનવ દેહ રૂપી આ રથ પર સવારી કરી આત્મા સહિત પ્રભુને અર્પણ કરવા નીકળ્યો છે કે જેને પ્રભુથી વિખૂટા પડ્યા હજારો વર્ષો વીતી ચૂક્યા છે. અષાઢી બીજ એટલે શ્રી મહાપ્રભુજીની આસુર વ્યોમોહલીલા ભૂતલ ત્યાગ નિત્ય લીલા પ્રવેશ નો દિવસ શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પરથી પધારતા પોતાના પરિવારને અને સેવકોને અંતિમ આજ્ઞા વચનો ગંગા તટ પરની રેતીમાં સ્વહસ્તે લખીને સોંપ્યા હતા. 1. જો આપણે પ્રભુથી બહિર્મુખ થઈશું એટલે પ્રભુની સેવા સ્મરણ છોડી લૌકિક રસ્યા પસ્યા રહીશું તો આ સંસાર સાગરમાં ખોવાઈ જઈશું અને કાળા આપણું ભક્ષણ કરી જશે. 2. શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે. તેઓ અલૌકિક છે. તેમની સાથે લૌકિક વહેવાર ન કરો. તેમને લૌકિક ન માનવા અર્થાત આપણા સુખ સ્વાર્થ માટે તેમની સેવા સ્મરણ ન કરવા અર્થાત પ્રભુના સુખનો વિચાર કરી દાસ ભાવ રાખવો. જય શ્રી કૃષ્ણ.